કારાગૃહમાં ભગવાન પરમાત્મા પધારે એ પહેલા બધા જ દેવતાઓ આવ્યા, ગર્ભસ્થ પરમાત્માની સ્તુતિ કરી છે. બહુ સુંદર બોલ્યા છે બ્રહ્માજી. સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. બધા જ દેવતાઓએ ભગવાનની ગર્ભસ્થ ભગવાનની સ્તુતિ કરી અને જ્યાં સ્તુતિ પૂર્ણ કરી અને બધા જ દેવતાઓ પોતાના ધામમાં ગયા, પણ ત્યાં તો ધામના માલિકે દેવકીજીની સામે કારાગૃહમાં પ્રવેશ કર્યો છે. દેવકી અને વસુદેવજીની સામે એક પ્રકાશનો પુંજ પ્રગટ થયો અને પ્રકાશના પુંજમાંથી એક દિવ્ય મનોહર મૂર્તિ પ્રગટી છે. વ્યાસજીએ ખુલાસો કર્યો. તમદભૂતમ બાલકમં ભુજેક્ષણમ તમદભૂતમ બાલકમં ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદ સૌભગમ. માને કહ્યું, માં, પ્રસવની પીડા મેં તને આપી, શિશુભાવનો આનંદ હું તને નહીં આપી શકું. એક કામ કરો, મને ટોપલો મંગાવી ગોકુળ પહોંચાડવામાં આવે. વસુદેવજી ટોપલો લઈ આવ્યા, પરમાત્માને ટોપલામાં સુવડાવ્યા, પણ આજે એમ લાગતું હતું સાહેબ ટોપલામાં આખું બ્રહ્માંડ સમાયું છે. જ્યાં મસ્તક પર ઉઠાયો ટોપલો, એક પગલું ભર્યા વસુદેવજી. દેવકીજી આવી અને વસુદેવજીના પગ પકડ્યા કે મને મારું બાળક પાછું આપી દો. ત્યારે વસુદેવજીએ કીધું કે દેવી, આમ અધીર ન થાવ. આ બાળક જ્યારે મોટો થઈને પાછો મળશે ને ત્યારે 10,000 ગાયોનું આપણે દાન કરશું. 10,000 ગૌદાનનો સંકલ્પ કરી ધીરે 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 ચાલ્યા. પણ હવે બધા ભગવાન માથે બ્રહ્મ માથા પર આવ્યા ને એટલે બંધનો તૂટવા લાગ્યા. પહેરે ગીરો બધા જ યોગ નિદ્રામાં મોહ નિદ્રામાં સુવા લાગ્યા. દરવાજાઓ ખુલવા લાગ્યા. ધીરે 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 કરતા કારાગૃહની બહાર આવ્યા. કારાગૃહની બહાર આવીને જોયું તો મેઘલી રાહત મંડાયેલી, એટલો બધો વરસાદ પડે. ભગવાને વિચાર કર્યો કે હવે આમાં ગોકુળ સુધી પહોંચવું કેમ. ત્યારે શેષ નારાયણને વિચાર આવ્યો કે અત્યારે મારું છત્ર જો પરમાત્માના કામમાં નહીં લાગે તો પછી ક્યારે લાગે. પરમાત્મા ને છત્ર કરવા માટે શેષ નારાયણ પધાર્યા. પણ એટલો બધો વરસાદ, અંધારું અને કાદવ કિચડ થયો છે. ભગવાનના પિતા એટલે કે વસુદેવજીનો પગ લપસે. ભગવાન ગભરાયા, ભગવાનના પિતા પણ ગભરાયા કે ક્યાંક પડીએ નહીં. હા, હવે રસ્તો દેખાતો નથી, જવું કે. એ વખતે વીજળીને વિચાર આવ્યો કે મારો પ્રકાશ જો અત્યારે પરમાત્માના કામમાં નહીં લાગે તો ક્યારે લાગે. અને પરિણામે વારંવાર વીજળી થવા લાગી. રસ્તો ભૂલાય, વીજળી થાય, એના પ્રકાશમાં પાછો રસ્તો ગોતે. આમ કરતા કરતા યમુનાજી સુધી પહોંચ્યા અને જ્યાં યમુનાજીમાં પગ મૂક્યો પણ ત્યાં તો માતાજી ઉભરાયા છે. ઉભરાયા એટલે ઠેઠ ગળા સુધી આવી ગયા છે. આયા શું હવે આ માતાજી આ પાણી વધ્યું ને ઉભરાયા ને એમાં ઘણા બધા સંતોના ઘણા બધા મતો છે. એક સંત એમ કહે કે યમુનાજી એટલા માટે ઉભરાયા કે ઉપર ટોપલામાં જે જઈ રહ્યા છે ને યમુનાજીના પતિ છે, એ પતિ બાળક સ્વરૂપે કેવા દેખાય છે જોવા માટે ઉભરાયા. એક સંત કે એટલા માટે નહીં, ચરણ સ્પર્શ કરવા છે એટલા માટે ઉભરાયા. એક સંત કે એટલા માટે પણ નહીં, આ પાછળ શેષનાગને જોયો ને એટલે યમુનાજી ભગવાનને કાનમાં કહેવા ગયા કે આવો એક નાગ મારા ધરામાં રહે છે. હા, એટલે તમે એનો પાછો એજન્ડામાં નામ લખી લેજો એનું પાછું. હા, એને આ બધા. પણ એક સંતે બહુ સુંદર કીધું કે દરિયો ક્યારેય દોડીને નદીના કિનારે ન આવે, સર્વદા નદી દોડીને દરિયાના કિનારે જાય. પણ આજે દર્શન કરવા માટે દરિયો દોડીને આવ્યો છે. એટલા માટે યમુનાજી ઉભરાયા. કરુણા સિંધુ, કૃપા સિંધુ પરમાત્માએ ચરણ બહાર કાઢ્યો અને જ્યાં ચરણ બહાર કાઢ્યો યમુનાજી શાંત થયા. માર્ગ આપ્યો. ચાલતા ચાલતા ગોકુળ પહોંચ્યા અને ગોકુળમાં નંદ બાબાના નંદાલયમાં યશોદાજીએ એક દીકરીને જન્મ આપ્યો. નામ છે માયા. ભગવાનને ત્યાં મૂક્યા, માયાને ત્યાંથી લીધી.
ટોપલામાં બેસાડી અને પાછા આવ્યા. બ્રહ્મ માથે આવે ને તો બંધનો છૂટે, પણ પાછી માયા માથે આવે ને તો પાછા બંધનો લાગી પણ જાય. હો સાહેબ, બંધનો લાગી ગયા. માયાએ રડવાની શરૂઆત કરી. કંસને ખબર પડી. કંસ આવ્યો દોડતો અને અહીંયા આવીને જોયું તો એક દીકરી. બોલ્યો પણ કે આ આકાશવાણી મને છેતરી ગઈ. પણ હવે આ દીકરી અબળા ક્યારે સબળા બને એનું કાંઈ નક્કી નહીં. ભવિષ્યમાં એને મારવાનો મોકો મળે ન મળે એની કરતા ચાલ અત્યારે જ ખતમ કરી નાખો એમ વિચારી બે પગ પકડી અને જ્યાં પછાડવા ગયો પણ ત્યાં તો અષ્ટભુજાના રૂપમાં માતાજી આકાશમાં ઉડ્યા છે. નંદ ગોપ ગ્રહે જાતા યશોદા ગર્ભ સંભવા તતસ્થો નાશયિષ્યામિ વિંધ્યાચલ નિવાસને. માયાએ કહ્યું કે કંસ તું મને શું મારે? તારો કાળ જન્મી ચૂક્યો. એટલો બધો ગભરાયો કંસ, એટલો બધો ગભરાયો. કાળને ગોતવાના પ્રયાસ કરે. અરે રે ક્યાં ગયો? મારા હાથમાંથી છટકી ગયો. હવે આને મારે કેમ ગોતવો? આવી બધી વાતો થવા લાગી. પણ વ્યાસજીએ લખ્યું કે આપણે હવે કાંઈ મથુરામાં રહેવું નથી, કારણ કે માલ બધો ગોકુળ પહોંચી ગયો છે. तो चले अब मथुरा से ब्रज की ओर जहां उत्सव हो रहा है, नंद बाबा उत्सव मना रहा है, आना है ना. વ્રજમાં આવવું છે. તમે કેમ ઢીલું બોલ્યા? આ 3 કલાકથી મેં પાણી નથી પીધું, તમે હું કેમ ઢીલું બોલો છો? વ્રજમાં આવવું છે. આવડું મોટું માથું હલાવો એની કરતા 50 ગ્રામની જીભ હલાવો ને. વ્રજમાં આવવું છે. હા, ટિકિટ ભાડાનું કેમ કરશું? મારે તો ખુલાસા બધા જ કરવા પડે ને બાબુ. ટિકિટ ભાડા હે એમ લ્યો. આપણે એક કામ કરીએ, શ્રી કચ્છી લોહાણા સેવા મંડળને કહી આપણને લઈ જાય. હાલો, હા લઈ જશો ને બાપા? હા, વ્રજમાં લઈ જાય. થોડી વાર માટે એવો ભાવ કરો કે આપણે મુંબઈમાં નહીં, આપણે વ્રજમાં બેઠા છીએ. થોડી વાર માટે એવો ભાવ કરો. હા, પછી કઈ આપણે મુંબઈની બહાર નીકળવાના નથી, મને ખબર છે. પણ થોડી વાર એવો જો નંદ મહોત્સવનો આનંદ આવે છે. પણ એની માટે કામ કરવું પડે. શું કરવું પડે? હમને હમારા ઘર જલાયા और लिया पलीता हाथ. आम 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 लिया पलीता, तुम भी तुम्हारा घर जला दो और चलो हमारे. कैसे आऊं रे कन्हैया तोरी गोकुल नगरी, बड़ी दूर नगरी. कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. दूर नगरी, बड़ी दूर नगरी. दूर नगरी, बड़ी दूर नगरी. रात में डर मोहे लागे, रात में आऊं काना डर मोहे लागे. दिन में आऊं तो काना, दिन में आऊं तो देखे सारी नगरी, बड़ी दूर नगरी. दिन में आऊं तो देखे सारी नगरी, बड़ी दूर नगरी. दूर नगरी, बड़ी दूर नगरी. दूर नगरी, बड़ी दूर. राधे મને એમ થાય હું અહીંથી ઉતરી જાઉં. વ્રજમાં સવારે 4 વાગ્યાનો સમય. ભગવાનના ભૈભા સુનંદાજી જાગ્યા.
હવે યશોદાની ગોદમાં જોયું, યશોદાજીની ગોદમાં તો કરોડો કામને લજ્જિત કરે એવી મૂર્તિ સૂતી હતી. એટલે દોડ્યા સીધા ગૌશાળામાં ગયા, નંદ બાબાને જગાડ્યા. બાબા જલ્દી જાગો, જલ્દી જાગો. નંદ બાબાએ દરવાજો ખોલ્યો. શું થયું? બોલે યશોદાજીએ લલ્લાને જન્મ આપ્યો છે. આ જન્મના સમાચાર સાંભળતા નંદ બાબા નાચવા લાગ્યા. હો સાહેબ, શાંડિલ્ય મહારાજ પાસે. શાંડિલ્ય મહારાજ સંધ્યામાં બેઠા હતા, એને જગાડ્યા. ઉભા થાઓ. કેમ? બોલે તમારું જપ વ્રત તપ બધું જ ફળી ગયું. કેમ? બોલે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. આ દીકરાના જન્મના સમાચાર સાંભળતા શાંડિલ્ય એના આશ્રમમાં નાચવા લાગ્યા. શાંડિલ્ય અને નંદ બાબા બધા વ્રજ તરફ પાછા આવે. ગોવાળિયા મળ્યા. ગોવાળિયા ગાયો ચરાવવા જતા હતા. ગોવાળિયાએ કીધું કે આજે ગાયો ચરાવવા નથી જવાનું, મારા ઘરે પુત્રનો જન્મ થયો છે. બધા ગોવાળિયા. ત્યાં તો ગોપીઓને ખબર પડી કે મારો ઠાકુર પધાર્યો છે. સાહેબ 2 મહિના મટકા લઈ પરમાત્મા પર નાખવા માટે દોડી, પણ એટલી બધી ભાવ વિભોર થઈ ગઈ કે પરમાત્મા બાજુ પર રહી ગયા અને 2 મહિના મટકા પોતાના પર નાખી દીધા. લ્યો એ આખો વ્રજનો સમાજ નંદ બાબાના આંગણામાં ભેગો થયો. બધા નાચે. નંદ બાબા નાચે, યશોદાજી નાચે, રોહિણીજી નાચે, ગાયો નાચે, ગોવાળ નાચે, ગોપીઓ નાચે, બધા નાચે. એક સંતે તો ત્યાં સુધી કીધું કે તે દિવસે તો વ્રજના વૃક્ષો નાચે. સાહેબ, અને એક સંતે એનાથી વધારે, એનાથી ઊંચું કીધું કે વૃક્ષો તો નાચે, પણ તે દિવસે વ્રજનો ટુકડો જેટલામાં વસ્યો હતો ને, એ પૃથ્વીનો ટુકડો પણ ઊંચો નીચો ઊંચો નીચો થવા લાગ્યો અને તમામના મુખમાંથી પ્યારા શબ્દો નીકળવા લાગ્યા. નંદ ઘેરે આનંદ ભયો, કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, કનૈયા લાલ કી.
વાયાને વાદળ ઉમટ્યા, વાદળ ઉમટ્યા, વાયાને વાદળ ગોકુળમાં ઠોક્યા મોર આવો સુધીર વર્ષા વાયાને વાદળ ઉમટ્યા, વાયાને વાદળ ઉમટ્યા, મળવા તે ના શા માટે તમે મળવા તે ના શા માટે આવો તો નંદજીની નાદ મળવા આવો સુધીર વર્ષા અને વાદળ એવા ભયાને વાદળ આપ સૌને વિનંતી છે કે સ્ટેજ પર વ્યાસપીઠથી સામે કોઈ ના રહેજો. અહીંયા સામે નહીં, સામે નહીં, અહીંયા કોઈ પારણાની સામે નહીં. એ તમે મળવા તે આવો, અહીંયા નહીં, સામે નહીં. તમે મળવા તે નાવો શા માટે એ ના આવો તો નંદજીની ભાણ મળવા આવો સુંદર વર્ષા મળ્યા. વાયાને વાદળ ઉમટ્યા, વાયાને વાદળ ઉમટ્યા. વાયાને વાદળ ઉમટ્યા, હે નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. નાનો રે કાનો રમે છે મારી કેડમાં, નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં, ફૂલ કુંવર નાનો રે કેડી દડો કાનાના હાથમાં. એ ફૂલ કુંવર નાનો રે કાનો ક્યો તો ગોરી ઘોઘારી ઘોડલા મંગાવી દઉં. ઘોડલા મંગાવી દો, ગોરી ઘોઘારી ઘોડલા મંગાવી દઉં. ઘોડલાનો બેસનાર રે કાનો રમે છે મારી ખેડમાં. ઘોડલાનો વહુનાર રે કાનો રમે છે મારી કેડમાં. વૃંદાવનમાં એ કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં. કોઈ કે જો કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં, કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં. કોઈ કે જો કાનુડાને જઈ વાંસળી વગાડે એ કાણું કટાણું કઈ જોવે નહીં. કાણું કટાણું કઈ જોવે નહીં, તો નાચે ચતા થા થઈ થઈ થઈ. કોઈ કહેજો કાનુડાને વાંસળી વગાડે નહીં. કોઈ કે જો